હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, કેલેન્ડરનો લેક્ચર નંબર 4 એટલે કે આજના સેશનની અંદર આપણે વધારાના જે દિવસો છે એને આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. હવે વધારાના દિવસો મિત્રો કેવી રીતના મળે? તો કે આપણે શું કરવાનું? ભાગ્યા 7 કરવાના. સમજાય છે? ભાગ્યા શું કરવાના? તમને જે દિવસ આપે એને ભાગ્યા 7 કરો એટલે મિત્રો તમને કોણ મળે? એક્સ્ટ્રા ડે એટલે કે વધારાના દિવસ છે એ તમને મળે. ચાલો, સૌથી પહેલું મિત્રો વધારાના દિવસોની ગણતરી. વધારાના દિવસોની ગણતરી મિત્રો ખાસ ધ્યાન રાખજો. કુલ દિવસની સંખ્યા એટલે જેટલા દિવસ હોય એને ભાગ્યા કેટલા કરવાના મિત્રો? એને ભાગ્યા 7 કરશો એટલે તમને વધારાના દિવસ એટલે કે એક્સ્ટ્રા દિવસ છે એ તમને મળશે. ક્લિયર? ચાલો, સૌથી પહેલા મહિનાની વાત કરીએ. જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એમાં ખાસ અહીંયા મેં તમને કીધું હતું મિત્રો, જુલાઈ અને ઓગસ્ટ છે એની અંદર ધ્યાન રાખવાનું. બરાબર? જો કે આપણે કીધું હતું બરાબર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ક્લિયર છે? આપણે કીધું હતું ઉપસેલો ભાગ છે ત્યાં કેટલા દિવસ હોય? તો કે 31 દિવસ હોય. ફેબ્રુઆરીમાં એક જોઈ લેવું. જો સામાન્ય વર્ષ હશે તો 28 દિવસ હશે. વધારાના દિવસ એટલે કે લીપ વર્ષ હશે તો કેટલા? 29 દિવસ હશે. હાલો, મહિનાના દિવસો આપણે ઓલરેડી જોઈ જ ગયા હતા અગાઉના સેશનની અંદર. આજના સેશનની અંદર આપણે વધારાના દિવસો છે ને એ શીખવાના છે કે સાહેબ વધારાના દિવસોની ગણતરી કેવી રીતના થાય. જો સૌથી પહેલું જાન્યુઆરીની અંદર 31 દિવસ છે. વધારાના દિવસો જોતા હોય તો મિત્રો કીધું હતું મેં તમને કેટલા કરવાના? ભાગ્યા 7 કરવાના. ગમે ત્યારે તમને એમ કે વધારાના દિવસો જોઈએ છે તો આપણે શું કરશું? ભાગ્યા 7. હાલો, ભાગ્યા 7 કરશો કેટલા થશે? તો કે ભાઈ 7 ચોક 28. કેટલા મળ્યા? 3. તો આપણે ગમે ત્યારે મિત્રો 7 સાથે ભાગાકાર કરીએ. આની પહેલાંય આપણે કીધું હતું 7 સાથે તમે ભાગાકાર કરો એટલે ભાગફળમાં જે મળે એ તમને શું મળે? અઠવાડિયા. અને શેષ મળે. શેષ એને શું કહેવાય મિત્રો? વધારાના દિવસ કહેવાય. વધારાના દિવસ. તો 31 જ્યારે દિવસો હોય મિત્રો તો વધારાના દિવસો કેટલા હશે? તો 31 દિવસ હોય તો વધારાના દિવસો થાય 3. ચાલો, 31 પછી 30 વાળાનું જોઈએ. 30 ની અંદર વધારાના દિવસો કેટલા હશે મિત્રો? તો 30 વાળાની ચર્ચા કરીએ. ચાલો, 30 ભાગ્યા કેટલા કરવાના? 7. કેટલા થશે? 7 ચોક 28 થઈ ગયા. 7 ચોક કેટલા થઈ ગયા મિત્રો? 28. વૈધા કેટલા મિત્રો? તો પાછળ વૈધા 2. 7 ચોક 28, પાછળ કેટલા વૈધા મિત્રો? તો પાછળ વૈધા 2. તો આપણે કહી શકીએ કે વધારાના દિવસો કેટલા થશે મિત્રો? તો વધારાના દિવસો થશે મિત્રો 2. તો યાદ રાખજો, જ્યારે 30 નો મહિનો હોય મિત્રો, 30 નો મહિનો હશે તો વધારાના દિવસો કેટલા થશે મિત્રો? તો 30 નો મહિનો હોય તો વધારાના દિવસો મિત્રો 2 થશે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે કોની વાત કરીએ મિત્રો? તો 30 પછી કોણ આવે મિત્રો? 29 દિવસ આવે. તો 29 ની વાત કરીએ. ચાલો, 29 ભાગ્યા કેટલા કરીએ? 7 કરીએ. 29 ભાગ્યા 7 કરશો તો કેટલા થશે? તો કે ભાઈ 7 ચોક ને 28. કેટલા મળ્યા? 1. તો જ્યારે 29 નો મહિનો હશે એટલે કે લીપ વર્ષ હોય ત્યારે મિત્રો ખાસ લીપ વર્ષ હોય ત્યારે વધારાના દિવસો કેટલા થશે? તો કે 1 થશે. અને 29 પછી કોણ આવે? 28. 28 ભાગ્યા 7 કરશો તો કેટલા થઈ ગયા? 7 ચોક ને 28. કેટલા મળ્યા? 0. તો જ્યારે સામાન્ય વર્ષ હશે ત્યારે ફેબ્રુઆરીની અંદર, ખાસ સામાન્ય વર્ષ હશે ત્યારે ફેબ્રુઆરીની અંદર વધારાના દિવસો કેટલા હશે મિત્રો? તો કે 0 હશે. તો જો 31 હશે એની સામે કેટલા હશે મિત્રો? 3 હશે. જોઈ લ્યો, 31 છે એની સામે કેટલા છે? 3. 31 છે એની સામે કેટલા છે? 3. ચાલો, ક્લિયર? તો 31 હશે તો વધારાના દિવસો કેટલા થાય? 3 થાય. 30 હોય તો વધારાના દિવસો કેટલા થશે? ચાલો, 30 ની સામે વધારાના દિવસો જોવો તો 30 ની સામે વધારાના દિવસો કેટલા છે? 2. 30 ની સામે વધારાના દિવસ કેટલા છે? 2. 30 ની સામે વધારાના દિવસ કેટલા છે? 2. અને 30 ની સામે વધારાના દિવસ 2 છે. હાલો, 28 અને 29 આપને ખબર છે શેમાં આવે? ફેબ્રુઆરીની અંદર આવે. તો 28 હોય તો કેટલા આવશે? 0. અને 29 હોય તો 1 આવે. ક્લિયર? તો આપને ખબર હોવી જોઈએ વધારાના દિવસની ગણતરી કરવી હોય તો કેની સાથે મિત્રો? 7 સાથે આપણે ભાગાકાર કરશી. નેક્સ્ટ, એક સામાન્ય વર્ષમાં વધારાના દિવસો અને એક લીપ વર્ષમાં વધારાના દિવસો. આની આપણે ચર્ચા કરવાની છે. તો સામાન્ય વર્ષની અંદર વધારાના દિવસો જોઈએ છે મિત્રો. તો સામાન્ય વર્ષની અંદર દિવસો કેટલા હોય? 365 હોય. લીપ વર્ષમાં દિવસો કેટલા હોય? 366 હોય. વધારાના દિવસો જોતા હોય આપણે આની પહેલા એકવાર ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. 365 ભાગ્યા 7 કરશો કેટલા થશે? 7 પંચા ને 35. કેટલા મળ્યા? 1. ઉપરથી ઉતાર્યા 5.
7 2 ને 14 તો વધારાનો દિવસ કેટલો મળ્યો 1। તો યાદ રાખજો સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ સામાન્ય વર્ષમાં વધારાનો દિવસ કેટલો હોય મિત્રો 1 હોય। તો યાદ રાખજો સામાન્ય વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હશે તો કે 1 હશે। કુલ દિવસો કેટલા હોય 365 હોય। જ્યારે એક લીપ વર્ષની વાત કરીએ તો એક લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા તો કે કુલ દિવસો કેટલા હોય મિત્રો તો કુલ દિવસો 366 હોય। કુલ દિવસો કેટલા હશે તો કે 366 હશે। 366 ભાગ્યા કેટલા તો કે 7 કરોડ કેટલા થાય 7 પંચા ને 35 કેટલા મળશે તો કે 1 ઉપરથી ઉતાર્યા 6 7 2 કેટલા થઈ ગયા 14 કેટલા મળશે મિત્રો 2। તો યાદ રાખજો એક લીપ વર્ષની અંદર એક લીપ વર્ષમાં વધારાના દિવસો કેટલા થાય 2 થાય વધારાના દિવસો। તો યાદ રાખવાનું મિત્રો કે સામાન્ય વર્ષ તમને કહે તો સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ 1 હશે। જ્યારે લીપ વર્ષની અંદર વધારાનો દિવસ કેટલો હશે મિત્રો 2 હશે। આ ખાસ ધ્યાન રાખજો। ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા હતી કે ભાઈ લીપ વર્ષ હોય કે સામાન્ય વર્ષ હોય અઠવાડિયા તો 52 જ હોય। પહેલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ આની આપણે ચર્ચા ઓલરેડી કરી ગયા હતા। જે આ 1 દિવસ છે ને મિત્રો શું છે વધારાનો દિવસ છે। તો ધ્યાન રાખવાનું કે ભાઈ સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ કેટલા હશે 1। લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય 2 હોય। આગળ વધારાના દિવસોની ગણતરી 12 છે 21 છે 45 છે 62 છે 22 છે ને 49 છે। હાલો આની અંદર વધારાના દિવસોની ગણતરી કરવી મિત્રો સાવ સિમ્પલ। 12 ભાગ્યા કેટલા કરવાના 7 7 એકા કેટલા થશે 7 તો કેટલા મળ્યા 5 તો વધારાના દિવસોની સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો 5 થઈ ગઈ। પછી જે 21 હાલ 21 નો 7 સાથે ભાગાકાર કરશો કેટલા થઈ ગયા 7 તેરી ને 21 તો અહીંયા બચ્યો 0 0 તો અહીંયા વધારાના દિવસોની સંખ્યા કેટલી છે એકય નથી। એનો મતલબ એવો 0 વધારાના દિવસની સંખ્યા એટલે કાંઈ નથી। 45 ની અંદર વાત કરીએ તો કેટલા થશે તો કે ભાઈ 7 6 કેટલા થઈ ગયા 42 તો વધારાના દિવસોની સંખ્યા કેટલી મળી મિત્રો તો કે 3। તો જે શેષ હશે ને શેષ એ વધારાના દિવસોની સંખ્યા થશે। હાલો એના પછી 62 ની ચર્ચા કરીએ કેટલા થઈ ગયા તો કે 7 8 કેટલા થશે 7 8 56 થઈ ગયા તો કેટલા બચ્યા 4 ને 2 કેટલા થશે 6 તો વધારાના દિવસોની સંખ્યા કેટલી થઈ ગઈ 6 થઈ ગઈ। અહીંયા 22 ની અંદર ચેક કરીએ તો કેટલા થશે તો કે 7 તેરી ને કેટલા થઈ ગયા 21 તો કેટલા મળ્યા 1 તો વધારાના દિવસની સંખ્યા કેટલી થઈ ગઈ 1। 49 ની વાત કરીએ તો કેટલા થશે તો 49 ભાગ્યા 7 કરશો કેટલા થઈ ગયા તો કે 27 49 તો વધારાનો દિવસ કેટલો મળ્યો 0। તો ખબર પડી કે મિત્રો વધારાના દિવસોની ગણતરી કેમ કરવાની। તમને જે દિવસો આપ્યા ગમે એટલા આપ્યા હોય ને ભલે જે દિવસો આપ્યા એને ભાગ્યા કેટલા કરવાના મિત્રો એને ભાગ્યા ખાલી 7 કરો જે શેષ મળે એ શેષને કહેવાય વધારાના દિવસો। ક્લિયર। નેક્સ્ટ 100 વર્ષની અંદર વધારાના દિવસો જોઈએ છે મિત્રો તો 100 વર્ષમાં ઓલરેડી અગાઉના સેશનની અંદર આપણે ચર્ચા કરી ગયા છે કે 100 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા હોય મિત્રો તો કે 24 છે એ લીપ વર્ષ હોય અને સામાન્ય વર્ષ કેટલા હોય મિત્રો તો કે 76 જે સામાન્ય વર્ષ હોય। 100 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા હોય મિત્રો 24 હોય અને સામાન્ય વર્ષ કેટલા હોય 76 વર્ષ હોય। અને હમણાં જ આપણે જોયું મિત્રો એક લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય મિત્રો 2 હોય। એક લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય 2 હોય અને એક સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ કેટલો હોય 1 હોય। તો અહીંયા લીપ વર્ષ છે તો લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા આવશે તો કે 2 તો 24 ગુણ્યા 2 કરશો કેટલા થઈ ગયા 48। એક લીપ વર્ષની અંદર વધારાના દિવસો 2 હોય તો 24 લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા થાય 24 ગુણ્યા 2 એટલે 48। ચાલો ક્લિયર। આ 2 ક્યાંથી આવ્યા 2 વધારાનો દિવસ છે કારણ કે એક લીપ વર્ષની અંદર એક લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય મિત્રો 2 હોય। આની ચર્ચા કરી ગયા। અને એક સામાન્ય વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય મિત્રો તો એક સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ 1 હોય તો 76 સામાન્ય વર્ષની અંદર કેટલા હોય 76 ગુણ્યા 1 એટલે 76। તો કુલ વધારાના દિવસો કેટલા થશે મિત્રો ખાસ ધ્યાનથી કેલ્ક્યુલેશન સમજજો। કુલ વધારાના દિવસ કેટલા થાય તો કે 48 આ અને 76 આ
કેટલા થઈ ગયા? 8 ને 6 14 નો ચોગડો વધી 1 આવી, 7 ને 5 12 થઈ ગયા. તો 124 છે એ વધારાના દિવસો થઈ ગયા. કેટલા? 124 છે એ વધારાના દિવસો થઈ ગયા. તો હવે તો એને ભાગ્યા 7 કરી નાખો. તો 124 ભાગ્યા 7 કરશો તો કેટલા થશે? 7 એકા 7, કેટલા મળ્યા? 5, ઉપરથી ઉતાર્યા 4. સત્યુ સત્યુ કેટલા થશે? 49. સત્યુ સત્યુ 49, કેટલા મળ્યા? 5. તો વધારાના દિવસો કેટલા મળશે મિત્રો? 5 મળશે વધારાના દિવસ. તો 100 વર્ષની અંદર મિત્રો, 100 વર્ષની અંદર વધારાના દિવસો કેટલા થાય મિત્રો? 5 થાય. આ આપણે સરવાળો કર્યો કે ભાઈ લીપ વર્ષ કેટલા હોય 100 વર્ષમાં. ઓલરેડી અગાઉના સેશનમાં જોઈ ગયા કે 100 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા હશે મિત્રો? 24 હશે. સામાન્ય વર્ષ કેટલા હોય? 76 હોય. હવે એક લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય? 2 હોય. હમણાં જ આપણે ચર્ચા કરી આ રહી કે એક લીપ વર્ષમાં વધારાના દિવસો કેટલા મળે? 2. તો એક લીપ વર્ષમાં વધારાના દિવસો 2, તો 24 લીપ વર્ષમાં વધારાના દિવસો કેટલા થાય? 24 ગુણ્યા 2 એટલે 48. એક સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ કેટલો હોય? 1 હોય. તો 76 ની અંદર કેટલા થાય? 76 ગુણ્યા 1. તો કુલ વધારાના દિવસો કેટલા થઈ ગયા? કુલ વધારાના દિવસો એટલે બેનો સરવાળો 76 વત્તા 48 કેટલા મળ્યા? 124. તો 124માં મારે વધારાના દિવસો જોતા હોય તો ગમે ત્યારે મિત્રો તમને વધારાના દિવસો કહે તો આપણે શું કરવાનું? ભાગ્યા 7 કરવાના. તો 124 ભાગ્યા 7 કરશો તો વધારાના દિવસ મળ્યા મને 5. તો 100 વર્ષની અંદર વધારાના દિવસો કેટલા થશે? 5 થશે. હવે આ તો બેનો સરવાળો કર્યો. માની લો સરવાળો ન કરવો હોય તો આને તમે આ રીતે કરી શકો. જોજો, આ સરવાળો કર્યો, સરવાળો ન કરવો હોય તો આને તમે આ રીતે કરી શકો. 48 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? તો 48 ભાગ્યા 7 કરો. હવે આ તમે 2 રીતે ભાગાકાર કરી શકો. જોજો, 7 અને 48 ગણાય. હું હેલું પડે ને તો કઈ રીતના કરું જોજો. આ બીજી મેથડથી તમને હમણાં શીખવાડીશ. ક્યારેક આપણે એનો ઉપયોગ કરશી. હાલો, અહીંયા કેટલા થશે? 7 8 56, તો વધી ગયા. 7 7 49 વધી ગયા. તો 7 6 કેટલા થઈ ગયા? તો 7 6 42 થઈ ગયા. તો અહીંયા વધારાના દિવસ કેટલા મળ્યા? 6. તો પેલાની અંદર વધારાના દિવસ 6 મળ્યા. હાલો, બીજું કોણ હતું? 76 હતું. 76 ની અંદર વધારાના દિવસ કેટલા થાય? બેને અલગ અલગ 7 હારે ભાગાકાર કરી શકાય તોય જવાબમાં કોઈ ફેર નહીં પડે. શું કીધું? બેને અલગ અલગ ભાગાકાર કરી શકાય, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. 76 ને ભાગાકાર કરો કેટલા થઈ ગયા? જો 7 એકા 7, કેટલા મળ્યા? 0, ઉપરથી ઉતાર્યા 6. તો ન્યાય વધારાના દિવસ કેટલા થઈ ગયા? 6. તો 6 ને 6 12. તો 12 ની અંદર વધારાના દિવસ કેટલા થાય? તો કે ભાઈ 7 એકા 7 મળ્યા કેટલા? 5. તોય જવાબ 5 જ આવે. તોય જવાબ કેટલો આવે? 5 જ આવે. હવે હું આને બીજી રીતે કરવું હોય ને તો કઈ રીતના કરાય? જો 7 7 49 થાય તો 48 માંથી 49 જાય -1 મળે. તો અહીંયા 6 હતા અને ઓલા -1, 6 માંથી 1 જાય, જવાબ ડાયરેક્ટ 5 આવે. જો વ્યાજબી આ થાય. સમજાય છે? એટલે આવડો મોટો સરવાળો જો કદાચ ન કરવો હોય તો તમે આ રીતે કરી શકો. જેમ આપને સ્પીડ પડે એ રીતના આપણે સમ કરી શકાય. બરાબર છે? આ રીતે અલગ અલગના વધારાના દિવસો ગોતી શકાય. ક્યારેક એવું બને કે વધારાનો આંકડો આવતો હોય, જો 6 આવે ને તેનો તમારે એનું ઓપોઝિટ સમજવાનું. કેવી રીતના? જો 6 છે તો 6 માંથી 7 બાદ થાય તો બીજી શેષ કોણ મળે? -1 મળે. 6 છે, 6 માંથી 7 બાદ થાય તો બીજી શેષ કોણ મળે? -1 મળે. ક્લિયર થઈ જાય? માની લો 5 શેષ આવ્યું હોત તો અહીંયા સામે બીજી કોણ મળે? 5 આવ્યું હોત ને તો સામે કોણ મળે? તો કે 7 માંથી 6, અહીંયા 5 આવ્યા હોત તો 5 માંથી 7 બાદ થાય તો બીજી શેષ મળે -2. તો ક્યારેક એ હેલું પડશે. બરાબર છે? એ તો જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જશે એમ આપણને આઈડિયા છે આવતો જશે. ચાલો, આ ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. હાલો નેક્સ્ટ. હાલો, 100 વર્ષની અંદર વધારાના દિવસો કેટલા થાય મિત્રો? એની હમણાં આપણે ચર્ચા કરી કે 100 વર્ષની અંદર વધારાના દિવસો 5 થાય. તો 200 વર્ષની અંદર વધારાના દિવસો જોતા હોય તો મિત્રો 200 વર્ષની અંદર વધારાના દિવસો જોતા હોય તો 100 ના કેટલા થાય? 100 ના ડબલ 200 થાય મિત્રો. 100 ના ડબલ 200 થાય. ધ્યાનથી સમજો તો 100 વર્ષની અંદર વધારાના દિવસો 5 થાય. 5 ના ડબલ કેટલા થાય? 10. તો 10 ની અંદર વધારાના દિવસો જોતા હોય તો ભાગ્યા 7 કરો તો કેટલા થશે? 7 એકા 7, કેટલા મળ્યા મિત્રો? 3. તો 200 ની અંદર વધારાના દિવસો કેટલા થશે? 3 થશે. ફરીથી એકવાર 100 ના ડબલ કેટલા થાય? 200 થાય મિત્રો. 100 ના ડબલ 200 થાય તો 5 ના ડબલ કેટલા થાય? 10. તો 10 ની અંદર વધારાના દિવસો કેટલા જોઈએ? ગમે ત્યારે તમને વધારાના દિવસો કે તો આપણે શું કરવાનું? ભાગ્યા 7 કરવાના. ક્લિયર? તો આ શું કરીશ? 10 ભાગ્યા 7 કર્યું તો વધારાના દિવસો કેટલા મળ્યા? 3 મળ્યા.
300 ની અંદર જોતા હોય તો મિત્રો તો 100 છે એના 3 ગણા, 100 ના 3 ગણા કેટલા થાય? 300 થાય. તો અહીંયા 100 ની અંદર કેટલા હોય? 5. તો 5 ના 3 ગણા કેટલા થાય? 15 થાય. તો 15 ની અંદર વધારાના દિવસો, સાહેબ હમણાં જ તમે કીધું વધારાના દિવસો જોતા હોય તો ભાગ્યા કેટલા કરવાના? 7 કરવાના. તો અહીંયા કેટલા થશે? 7 2 કેટલા થઈ ગયા? 14. તો વધારાનો દિવસ કેટલો મળ્યો? 1 મળ્યો. તો 300 ની અંદર વધારાનો દિવસ કેટલો થશે મિત્રો? 1 થશે. 100 ની અંદર 5, 200 ની અંદર 3, 300 ની અંદર 1 અને 400 ની અંદર હવે તો જોજો 100 ના 4 ગણા મિત્રો, 100 ના 4 ગણા કેટલા થાય? 400 થાય. જોજો અહીંયા જબરી રોડ નીકળશે મિત્રો. તો 100 ની અંદર કેટલા વધારાના દિવસો હોય? 5. એને ગુણ્યા 4 કરશો તો કેટલા થઈ ગયા? 5 ચોક 20. તો 20 ની અંદર વધારાના દિવસો કાઢશો તો કેટલા થશે? જોજો આ રીતે કરશો ને તો પ્રોસેસ ખોટી પડશે. જો આપણે કાઢીએ કેટલા થાય? તો કે ભાઈ 7 તેરી 21 થઈ જાય તો વધી જાય. તો 7 2 કેટલા થઈ ગયા? 14. તો વધારાના દિવસો તો સાહેબ અહીંયા 6 આવે છે. વધારાના દિવસો તો 6 આવે છે. તો 400 માં અહીંયા તો તમે 0 લખ્યું છે. અહીંયા આપણે એક ભૂલ કરીએ છીએ મિત્રો. કઈ ભૂલ? આગળનો સેશન જોયો હશે ને એને ખબર હશે મિત્રો. આગળના સેશનની અંદર મેં તમને કીધું હતું અહીંયા આપણે એક ભૂલ કરીએ છીએ. કઈ ભૂલ કરીએ છીએ? 400 છે, 400 પોતે સદીનું વર્ષ છે. 400 છે એ પોતે સદીનું વર્ષ છે એટલે એ એક કાઉન્ટ થશે. કારણ કે સદીના વર્ષની અંદર 400 પોતે સદીનું વર્ષ હોય તો સદીના વર્ષની અંદર 400 એટલે ભાગ ચાલે તો આ પૂરી વાર એક વાર કટિંગ થઈ જાય. એટલે અહીંયા 20 નહીં, એમાં તમારે 1 ઉમેરવો પડશે. આ 1 શું કામ? 400 છે એ સદીનું વર્ષ છે. બરાબર છે. 100 છે એ સદીનું વર્ષ હતું પણ 100 કેવું હતું? સામાન્ય વર્ષ હતું. કારણ કે 100 નો 400 એટલે ભાગાકાર નહોતો થતો ભાઈ. આગળના સેશનમાં સમજી ગયા. 200 છે એ પણ સદીનું વર્ષ જ છે પણ એમાં 400 સાથે ભાગાકાર નહોતો થતો ભાઈ. 300 માં તો 300 છે એ સદીનું વર્ષ છે પણ એમાં 400 સાથે ભાગાકાર નહોતો થતો. પણ 400 છે એ સદીનું વર્ષ છે અને એનો ભાગાકાર 400 સાથે થાય છે. એટલી લીપ વર્ષ છે એટલે વધારાનો આ એક દિવસ આવશે એટલે કેટલા થશે? 21. અને 21 ની અંદર હવે તમે 7 હારે ભાગ અકાલશો કેટલા થશે? પૂરી વાર ભાગાકાર જતો રહેશે. 7 તેરી 21 એટલે વધારાના દિવસો 0 આવે છે. ખાસ આને મિત્રો સમજો. આ વધારાનો એક દિવસ છે એ સદીનો દિવસ હતો અને લીપ વર્ષ હતું એટલે મેં એક્સ્ટ્રા એક પ્લસ કરેલો છે. તો યાદ રાખજો મિત્રો 400 ની અંદર વધારાના દિવસ કેટલા થશે? 0. તો 5 3 1 0 આ સિક્વન્સ યાદ રાખી લેવી મિત્રો. 5 3 1 0. 100 ની અંદર વધારાના દિવસો કેટલા મિત્રો? તો કે 5. 200 ની અંદર વધારાના દિવસો કેટલા? તો કે 3. 300 ની અંદર વધારાના દિવસો કેટલા? તો કે 1. અને 400 ની અંદર વધારાના દિવસો મિત્રો 0 થશે. હવે આ જ રીતે તો કેલેન્ડર પાછું 400 વર્ષે રિપીટ થાય. 400 વર્ષે કેલેન્ડર પાછું રિપીટ થાય તો 500 ના વર્ષ કોના જેવું હશે મિત્રો? જે આ 100 નું વર્ષ હશે ને એના જેવું. તો 500 વર્ષની અંદર વધારાના દિવસો કેટલા થશે? 5 જ થાય. કારણ કે સદીનું વર્ષ હોય મિત્રો તો સદીનું વર્ષ હોય તો એને આપણે 400 હારે ભાગાકાર કરશો તો કેટલા થઈ ગયા? 2 0 2 0 વૈયા ગયા. અહીંયા આવશે 4. 4 એકા કેટલા થઈ ગયા? 4. તો બચ્યા કેટલા? 1. આ 1 બચે છે એટલે 100. 1 બચે છે એટલે કોણ? આ 100. જો 2 બચતા હોત તો કોણ આવત? 200. 3 બચતા હોત તો 300. 4 બચતા હોત તો 400. બરાબર. 400 માં 0 આવે એટલે 400 માં પૂરી વાર જશે. તો અહીંથી એક કન્સેપ્ટ યાદ રાખી લેજો મિત્રો કે આ 1 થી 1 2 3 4 એટલે કે 100 200 300 400 ની અંદર વધારાના દિવસો કેમ યાદ રાખવાનું? 5 3 1 0. 500 એ કોના જેવું હશે મિત્રો? 500 જે 100 જેવું હશે. 600 જે કોના જેવું હશે? 200 જેવું હશે. 700 એ 300 જેવું. 800 એ કોના જેવું હશે? 400. તો આના ઉપરથી કહી શકું 400 ના ગુણાકારનું જે વર્ષ આવે 400 ના ગુણાકારનું જે વર્ષ આવે એના વધારાના દિવસો કેટલા હશે મિત્રો? 0 હશે. પછી 400 હોય, 800 હોય, 1200 હોય કે 1600 હોય કે 2000 હોય. બરાબર. એ બધાના વધારાના દિવસો કેટલા આવશે મિત્રો? 0 આવશે. પછી એની ઉપરના દાખલા તરીકે તમને એમ કે 1900 ની અંદર વધારાના દિવસો જોઈએ છે તો 1900 ની અંદર વધારાના દિવસો જોતા હોય તો આપણે શું કરશી? 1900 છે એને ભાગ્યા 400 કરશી. ડાયરેક્ટ આ રીતે તમે કરી શકો. તો શેષ કેટલી મળે મિત્રો? શેષ તો જો 400 નો ઘડિયો બોલવાનો. 400 નો ઘડિયો બોલો કેટલા થાય? 4 એકા 4 4 દુ 8 4 તેરી 12 ચોકે 16 એટલે 400 ગુણ્યા 4 એટલે 1600 થઈ ગયા. તો વાહે વૈધા કેટલા? 300 વૈધા. તો 300 ની અંદર વધારાના દિવસો કેટલા થાય મિત્રો? 300 ની અંદર વધારાના દિવસો 1 થાય. આ રીતે થાય. આમ ન કરવું હોય તો 2 0 0 ઉડી ગયા. 19 ભાગ્યા 4 કરી નાખો કેટલા થઈ ગયા? ચોકે 16 થઈ ગયા.
કેટલા બચ્યા 3, આ 3 એટલે 300 યાદ હોવું જોઈએ. 3 એટલે કેટલા 300, 300 ની અંદર વધારાના દિવસ કેટલા છે 1. તો ખાસ આને ધ્યાનમાં રાખી લેજો, આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તારીખ તમને આપેલી હશે, તારીખ ઉપરથી તમારે વાર ગોતવો હશે, એમાં આ જ આપને વસ્તુ કામ આવશે. 100, 200, 300, 4, 5, 3, 1, 0. ક્લિયર? નેક્સ્ટ કોડ આપેલો છે મિત્રો, જે અગાઉના સેશનની અંદર કામ આવશે કે ભાઈ વારનો કોડ આપેલો છે. 0 હોય તો કયો વાર થાય મિત્રો? રવિવાર થાય. 1 એટલે કયો વાર થાય? સોમવાર થાય. 2 એટલે મંગળવાર થાય. 3 એટલે કયો વાર? બુધવાર. 4 એટલે ગુરુવાર. 5 એટલે શુક્રવાર. અને 6 એટલે કયો વાર થાય મિત્રો? શનિવાર થાય. કા સાહેબ આ કોડ શું કામ યાદ રાખવો પડશે? હમણાં તમને આગળ ખબર પડશે, કારણ કે શતાબ્દી વર્ષ માટે ખાસ અગત્યના જે MCQ છે અહીંથી પૂછી શકે બેઠે બેઠા. શતાબ્દી વર્ષ માટે અગત્યના MCQ જે પૂછી શકે, કારણ કે 100 માં હમણાં જ આપણે જોયું 100 ની અંદર વધારાના દિવસો કેટલા હોય? 5. 200 માં વધારાના દિવસો કેટલા હોય? 3. 300 ની અંદર વધારાના દિવસો કેટલા હોય? 1. અને 400 ની અંદર વધારાના દિવસો કેટલા હોય? 0. આના અકોર્ડિંગ આપને કોડ મળી ગયો મિત્રો. 5 હોય તો સામે કોણ આવશે? 5 હોય તો તમને ખબર પડી ગઈ, શુક્ર આવે. 3 હોય તો કોણ આવે? બુધ આવે. 1 હોય તો કોણ આવે મિત્રો? 1 હોય તો સોમ આવે. અને 0 હોય તો કોણ આવે? રવિવાર આવે. એનો મતલબ એવો શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ, શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ, આ મેં ચકેડા કર્યા ને અહીંયા, એ ચકેડા કર્યા એ આપણો અંતિમ દિવસ થશે મિત્રો. જો અહીંયા લખ્યું છે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવાર. જો અહીંયા લખ્યું છે રવિ, સોમ, બુધ અને શુક્ર. ક્યાંથી આવ્યા? જે હમણાં આપણે અગાઉ આ વધારાના દિવસો ગણ્યા હતા ને 5, 3, 1, 0, એના ઉપરથી મને ખબર પડી કે શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ. ખાસ મિત્રો આ લાઈન છે ને એ યાદ રાખી લેજો, અને આપણે તારાવી ગોખવું નથી. આપણે 5, 3, 1, 0 હમણાં તારાવ્યા, અને એના ઉપરથી ખબર પડી કે 5 નો મતલબ કયો થાય? શુક્રવાર થાય. 3 નો મતલબ કયો થાય? બુધવાર થાય. 1 નો મતલબ કયો થાય? સોમવાર થાય. 0 નો મતલબ થાય રવિવાર. તો એનો મતલબ એવો શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ મિત્રો તમને પૂછે તો આ ખબર હોવી જોઈએ કયો વાર આવશે, તો કે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવાર. ડાયરેક્ટ MCQ માં પૂછી શકે. તમને એવું પૂછે કે શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ નીચેનામાંથી કોણ ન હોય? તો આ 4 સિવાયના કોણ આવે મિત્રો? મંગળવાર છે, ગુરુવાર છે અને શનિવાર. આ 4 સિવાયના 3 બાકીના છે એ હંમેશા શતાબ્દી વર્ષના અંતિમ દિવસ હશે નહીં. હાલો ક્લિયર? તો આ ખબર હોવી જોઈએ. 0, 1, 3 અને 5 આ કઈના માટે છે? અંતિમ માટે. અંતિમ. તો પ્રારંભિક દિવસ જોતા હોય તો મિત્રો પ્રારંભિક દિવસ, પ્રારંભિક. તો અંતિમ દિવસ એના પછીનો દિવસ એ શું થાય મિત્રો? પ્રારંભિક દિવસ થાય. બીજી શતાબ્દી માટે કયો થાય? પ્રારંભિક દિવસ થાય. તો 0 પછીનો દિવસ કોણ આવે? તો કે 1. 1 પછી કોણ આવે? તો કે 2. 3 પછી કોણ આવે? 4. અને 5 પછી કોણ આવે? 6. તો આના ઉપરથી કોડ યાદ રાખજો મિત્રો. 1 એટલે કયો થાય? સોમવાર થાય. 2 એટલે કયો થાય? મંગળવાર થાય. 4 એટલે કયો થાય? ગુરુવાર થાય. અને 6 એટલે કયો થાય? શનિવાર થાય. તો યાદ રાખજો, કોઈ પણ શતાબ્દી વર્ષનો પ્રથમ દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર કે શનિવાર હોઈ શકે, જે અહીં તમને ટીક માર્કમાં દેખાય છે. બરાબર? એ પણ આપણે તારાવ્યું, કારણ કે 0, 1, 3, 5 એ અંતિમ દિવસ હોય તો પ્રારંભિક દિવસ જોતો હોય તો એમાં એના પછીનો દિવસ આવે. તો રવિવાર પછીનો દિવસ અહીંથી ખબર પડે. રવિવાર પછીનો દિવસ કયો વાર આવે? સોમવાર. સોમવાર પછીનો દિવસ કયો આવે? મંગળવાર. બુધવાર પછીનો વાર કયો આવે? ગુરુવાર. અને શુક્રવાર પછીનો કયો વાર આવે? શનિવાર. તો વર્ષનો પ્રારંભિક દિવસ કયો હશે મિત્રો? સોમ, મંગળ, ગુરુ અને શનિ હશે. અને અહીંથી એક મોસ્ટ MCQ, મોસ્ટ IMP MCQ મિત્રો, કે કોઈ પણ એક શતાબ્દીનો એવો દિવસ હશે કે જે શતાબ્દી વર્ષનો પ્રથમ દિવસ અને શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ હોય એવો વાર કયો? તો મિત્રો તમને જો અહીંયા હાઇલાઇટ કરેલું દેખાય છે કે સોમવાર છે ને, સોમવાર એ પ્રથમ દિવસમાં આવે ને અંતિમ દિવસમાં આવે. એટલે ખાસ ધ્યાન રાખજો કે શતાબ્દી વર્ષનો સોમવાર એક એવો દિવસ છે કે જે પ્રથમ દિવસે હશે અને અંતિમ દિવસે હશે. એટલે ખાલી જગ્યામાં ખાસ યાદ રાખજો MCQ માટે કયો વાર આવશે? સોમવાર આવશે. જે કોડ સ્વરૂપે તમને જો બેયમાં એક એક દેખાય છે. આ રહ્યું, અહીંયા એક છે અને અહીંયા એક છે. ક્લિયર? એટલે ખાસ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર? અંતિમ દિવસ પૂછે, અંતિમ દિવસ કોણ ન હોય, પ્રથમ દિવસ પૂછે. બરાબર છે? આપને ખબર હોવી જોઈએ સોમવાર માટે ખાસ કે પ્રથમ દિવસે હશે અને અંતિમ દિવસે હશે. નેક્સ્ટ, સદીમાં કેલેન્ડર છે કેટલા વર્ષ પછી સમાન મળે મિત્રો? હમણાં જ આપણે ચર્ચા કરી કે સદીની અંદર કેલેન્ડર હંમેશા ક્યારે સમાન મળે? આ જ મેં કીધું હતું. કેટલા વર્ષો પછી? 400 વર્ષ પછી. બરાબર છે? 400 વર્ષ અથવા સદીની અંદર વાત કરે તો કેટલી? 4 સદી થશે.
સૌથી વધારાના દિવસો અને સૌથી ઓછા દિવસો. તો હમણાં આપણે ભાગાકાર કર્યો ને મિત્રો, ભાગાકાર કર્યો એની અંદર સૌથી વધારાના દિવસો મને કેટલા મળ્યા હતા? 6. બરાબર છે. જો એક 48 વાળું ઉદાહરણ લઉં અને એક 49 વાળું ઉદાહરણ લઉં એટલે આપણને ક્લિયર થઈ જાય. બરાબર, વધારાના દિવસો અને ઓછા દિવસો કેટલા હોય. હાલો, બેયનો હું શું કરીશ? 7 આયરે ભાગાકાર કરીશ. કેટલા થશે? તો કે ભાઈ 7 6 42 થઈ ગયા. કેટલા મળ્યા? 6. અહીંયા 27 કેટલા થઈ ગયા? 49. કેટલા મળ્યા? 0. તો આ મિત્રો તમે જોઈ શકો છો કે સૌથી વધારાના દિવસો કેટલા મળે છે મિત્રો? તો સૌથી વધારાના દિવસો મળે છે 6 અને એથી થોડાક આગળ વટો તો વધારાના દિવસો બીજા કેટલા મળશે? 0. એટલે ઓછા દિવસો. વધારાના દિવસો મેક્સિમમ દિવસ વધારાના કેટલા હશે? 6 હશે. 6 કરતાં વધશે નહીં. એટલે કહેવા એ માગું છું, ગમે ત્યારે તમે ભાગાકાર કરતા હોય ને ત્યારે જેના આયરે તમે ભાગાકાર કરતા હોય ને કોના આયરે કરો છો? 7 આયરે. તો 7 કરતાં એક ઓછો નંબર કોણ આવે? 6. માની લ્યો કે તમે 8 આયરે ભાગાકાર કરતા હોય તો મેક્સિમમ વધુમાં વધુ શેષ કેટલી મળે? 7 જ મળે. 8 કરતાં એક ઓછો નંબર. ભાઈ 7 6 5 4 3 2 1 અને 0 આટલી શેષ મળે. આના કરતાં વધારે એકેય શેષ ન મળે. ખબર પડે છે? 200 આયરે ભાગાકાર કરતા હોય ને તો છેલ્લી શેષ તમને કઈ મળે? 199 મળે. 199 થી 0 સુધીની ગમે એ શેષ મળે. ક્લિયર થયું? તો આ ધ્યાનમાં રાખજો. સૌથી વધારાના દિવસો કેટલા હશે? 6 હશે. ઓછા દિવસો પૂછે તો કેટલા થાય? 0 થાય. અને કોડ મિત્રો વધારાના દિવસોમાં 100 200 300 400 યાદ જ હોવું જોઈએ. કેટલા થાય? 5 3 1 0. ચાલો, ક્લિયર? નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.